વડોદરાના મ્યુઝિયમમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની અમૂલ્ય મૂર્તિઓનો એક અદ્ભુત સંગ્રહ જોવા મળે છે. અહીં 7મી સદીથી લઈને 15મી સદી સુધીની મા દુર્ગાના અનેક અવતારોની મૂર્તિઓ સચવાયેલી છે. આ મૂર્તિઓમાં વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી, બ્રહ્માણી અને ચામુંડા સહિતના અવતારોની અનમોલ મૂર્તિઓનો સંગ્રહ જોવા મળે છે અને દરેક સ્વરૂપની એક અલગ જ કલાકૃતિ અને ભાવના જોવા મળે છે. આ મૂર્તિઓ માત્ર પથ્થરની કલાકૃતિઓ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને શિલ્પકલાનો અનોખો વારસો છે. તે બ્લેક સ્ટોન, પંચધાતુ, આઇવરી, સ્લેટ અને સેન્ડસ્ટોન જેવી વિવિધ ધાતુઓ અને પથ્થરોમાંથી બનાવવામાં આવી છે. દરેક મૂર્તિમાં એ સમયના શિલ્પકારોની અદ્ભુત કુશળતા દેખાઈ આવે છે. અહીં આરસપાણમાંથી બનેલી મા અંબિકા અને અન્નપૂર્ણાની મૂર્તિઓ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. દેશના જુદા જુદા ભાગોમાં ખોદકામ દરમિયાન મળી આવેલી આ અદ્વિતીય મૂર્તિઓ હવે તે અહીં સુરક્ષિત રીતે સંગ્રહિત છે. નવરાત્રિના આ શુભ અવસરે આ મૂર્તિઓના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આ મૂર્તિઓ ફક્ત એક સંગ્રહ નથી, પરંતુ તે ભક્તિ અને ઇતિહાસનો અનોખો સંગમ છે.